નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના ગુજરાત બોર્ડ સમાજશાસ્ત્ર એટલે કે સમાજ વિષયના 1 થી 30 પ્રશ્નો લેવા છે, જે આપણે આવનારી પરીક્ષા માટે અગત્યના રહેશે. તો પહેલાં જ બહુ વિકલ્પ પ્રશ્નોમાં MCQમાં જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતીય સંવિધાન અમલમાં ક્યારે આવ્યું? તો આવ્યું છે 26 ઓપ્શન 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સંવિધાન સભાના અધ્યક્ષ કોણ હતા? તો હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજો પ્રશ્ન, ભારતીય સંવિધાનની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? તો હતા ડૉક્ટર BR આંબેડકર. ચોથો પ્રશ્ન, લોકસભાની મહત્તમ અવધિ કેટલી છે? એટલે કે વર્ષમાં કહેવાનું છે, તો એ છે 5 વર્ષની. પાંચમો પ્રશ્ન, રાજ્યસભા ક્યારે ભંગ થતી નથી, કારણ કે? તેનું કારણ છે તે સ્થાયી સભા છે એટલા માટે. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય કયા શહેરમાં છે? તો એ છે ઓપ્શન B, દિલ્હીમાં. સાતમો પ્રશ્ન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો હતા શ્રી જવાહરલાલ નહેરુ, B ઓપ્શન. આઠમો પ્રશ્ન, મતદાન કરવાનો અધિકાર કયા વયથી મળે છે? તે મળે છે 18 વર્ષની વયથી. નવમો પ્રશ્ન, પંચાયતી રાજની શરૂઆત કઈ સમિતિએ સૂચવી? તે સૂચવી બાલવંત રાય મહેતા સમિતિએ. 10મો પ્રશ્ન, ગ્રામ પંચાયતનું વડુ મથક વડુ કોણ છે? તો ગ્રામ પંચાયતમાં વડુ હોય છે સરપંચ. ત્યારબાદ 11 પ્રશ્ન, લોકશાહીની મુખ્ય વિશેષતા કઈ છે? તો એ છે જન સહભાગિતા. 12મો પ્રશ્ન, ભારત કઈ પ્રકારની લોકશાહી ધરાવે છે? તો એ છે પ્રતિનિધિત્વાત્મક. 13મો પ્રશ્ન, ચૂંટણી આયોગ એક ખાલી જગ્યા સંસ્થા છે, તો એ સંસ્થા છે સ્વતંત્ર. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, લોકસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો છે સીધી. 15મો પ્રશ્ન, એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત કોને લાગુ પડે છે? તે લાગુ પડે છે લોકશાહીને. 16મો પ્રશ્ન, ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો એ છે ન્યાય આપવો, ઓપ્શન C. 17મો પ્રશ્ન, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે? તો એ છે 65 વર્ષ. 18મો પ્રશ્ન, સંઘવાદનો અર્થ શું છે? તો એ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન. 19મો પ્રશ્ન, ભારતમાં સંઘવાદ કયા સ્વરૂપે છે? તો એ છે એકમાત્ર પ્લસ સંઘીય, બંને પ્રકારનો. ત્યારબાદ છે 20મો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન એટલે કે સમાજમાં થતા ફેરફારો. 21મો પ્રશ્ન, શિક્ષણ સામાજિક પરિવર્તનનું ખાલી જગ્યા સાધન છે, તો એ છે એનું મુખ્ય સાધન. 22મો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા કઈ છે? તો એ છે વિવિધતામાં એકતા. 23મો પ્રશ્ન, સંસ્કૃતિનો અર્થ શું થાય છે? તો એ થાય જીવન શૈલી. 24મો પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણ એટલે શું છે? તો એ છે સ્ત્રીઓને સત્તા અને અધિકાર આપવાનો. 25મો પ્રશ્ન, પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામત છે? તો એ છે 33%. 26મો પ્રશ્ન, બાળ હક દિવસ ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે 14 નવેમ્બરના રોજ. 27મો પ્રશ્ન, બાળ હકમાં કયો અધિકાર સમાવેશ પામે છે? તો શિક્ષણનો અધિકાર. 28મો પ્રશ્ન, પર્યાવરણનો અર્થ શું છે? તો એ છે જીવ અને અજીવ પરિબળોનો સમૂહ. 29મો પ્રશ્ન, પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ દિવસ કયો છે? તો એ છે 5 જૂન. 30મો પ્રશ્ન, વૈશ્વિકરણનો અર્થ શું છે? તો એ છે વિશ્વ સ્તરે જોડાણ. તો આ હતા 30 પ્રશ્ન જે આવનારી તમારી પરીક્ષા છે સમાજ ધોરણ 10ના સમાજ વિષય માટે અગત્યના એવા 30 પ્રશ્નોનું સોલ્યુશન છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.